પાટણ જિલ્લાની રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને રાધનપુર મીરા દરવાજા પાસે ભારતીય જનતા પાર્ટીની મીટિંગ યોજાઈ હતી, જેની અંદર વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 4ના મુસ્લિમ બિરાદરો કોંગ્રેસ છોડી મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. રાધનપુર નગરપાલિકાના પૂર્વ વોર્ડ નંબર 6ના ઉમેદવાર સિદ્ધારભાઈ નાગોરી પોતાના સમર્થકો સાથે તેમજ અન્ય મુસ્લિમ સમાજના અગ્રણીઓ ભાજપમાં જોડાયા. રાધનપુરના ધારાસભ્ય લવિનજી સોલંકી અને ડોક્ટર દેવજીભાઈ, સરદાર ખાન મલેક, ઈસુભા મલેક અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર મુસ્લિમ સમાજના લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. રાધનપુરની નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 4ના તમામ ઉમેદવારોને પેનલ ટુ પેનલ આપવાની ખાતરી આપી હતી. બસ ખૂબ આજે આનંદની વાત છે. 6, 5 અને 4ના વોર્ડના એ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ખરેખર હકીકતમાં આજે એ લોકો જૂનો જે પક્ષ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં અનેક મુસ્લિમ બિરાદરો જોડાયા છે. એનું મુખ્ય કારણ છે કે રાધનપુરમાં એ નગરપાલિકા 100% આ વખતે બનવાની છે. એ વિકાસ થવાનો છે. એ વિકાસની વાત લઈને એ રાધનપુરને સારું સુંદર પાણી મળી રહે, ગટરની વ્યવસ્થા, સફાઈની વ્યવસ્થા માટે આ મોટી સંખ્યામાં રાધનપુરના મુસ્લિમ બિરાદરો એ નક્કી મન બનાવી લીધો છે કે આ વખતે એ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી બનાવવાની છે. એવા 4, 5 અને 6ના મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા છે. કેમ કે કેન્દ્ર સરકાર ભાજપની હોય, ગુજરાત સરકાર ભાજપની હોય, અહીંયા ધારાસભ્ય તરીકે હું ભાજપનો હોઉં ને જ્યારે નગરપાલિકા ભાજપની બનવાની છે તો રાજ્ય સરકારની એ અઢળક જે ગ્રાન્ટો આવવાની છે અને જે ગ્રાન્ટો આવવાની છે એમાં રાધનપુરનો વિકાસ અને રાધનપુરને રૂડું રંગીલું અમે દરેક સમાજના લોકો સાથે મળીને, મોદી સાહેબનો મંત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. આવી દરેક સમાજના લોકોને સાથે રાખીને અમે એટલે એમાં કોઈની બધા આખું રાધનપુર જાગી ગયું છે કે 10 વર્ષ પહેલા જે કોંગ્રેસનો નગરપાલિકા હતી, લોકોના કોઈ કાર્ય થયા નથી, ગ્રાન્ટો ખૂબ આવી, પણ એમણે એમના અણઘડ વહીવટના કારણે રાધનપુરને નરકની નગરી બનાવી હતી. જ્યારે આ લોકો ખૂબ જ આ 3 વોર્ડના લોકો મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં અહીંયા અમને ધારો કે અમારે આ ગુલામભાઈ છે એ ખરેખર એક કાંઈ ચૂંટાયા નતા તો પણ લોકોના કામ કરતા. ત્યારે આ વખતે તો એ ચૂંટાવાના છે. મુસ્લિમોને અમે ધારા કરતાં પણ વધારે ટિકિટો આપી છે અને 100% એ રાધનપુર નગરપાલિકા બનવાની છે અને સુંદર સ્વચ્છ વહીવટ બનાવવાના છીએ, ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ બનાવવાના છીએ અને કોંગ્રેસ મુક્ત બનાવવાની છે. ભાજપ કોંગ્રેસને મુક્ત બનાવી દેવાની. મુખ્યમંત્રી તો આવવાના છે એવી વાત ચાલે નહીં મારે, લગભગ એ નક્કી તારીખ થશે, પણ એ પહેલા મુખ્યમંત્રી અહીંયા એ રાણકપુરથી 41 કરોડ રૂપિયા 41 કરોડ રૂપિયા એ પાણીની પાઇપલાઇન માટે રાધનપુરને સ્પેશિયલ પ્લાન્ટ બનાવીને રાધનપુરને પ્રોપર મીઠું પાણી આપવાના મંજૂર કર્યા છે. એ નળ સે જલની 18 કરોડની યોજના ચાલુ છે. 80 કરોડની એ ગટર લાઇન પણ મંજૂર કરી છે. એવા રોડ રસ્તા બીજા અન્ય એ રાધનપુરને એક સુંદર શહેર બનાવવા માટે એ બાયપાસ પણ મંજૂર કર્યો છે સરકારે, મુખ્યમંત્રી સાહેબે. એટલે બીજા અન્ય અઢળક કામો જ્યારે 28 અમારા જે નગર સેવકો નગરપાલિકામાં બેસવાના છે તો રાધનપુરનો 100% વિકાસ થવાનો. કોંગ્રેસમાં હતા અને ભાજપમાં જોડાયા. શેના માટે જોડાયા? આ વિકાસના કામો માટે. અગાઉ તમે કોંગ્રેસના ઉમેદવાર પણ રહી ચૂક્યા. 2 વાર રહી ચૂક્યો. તો અત્યારે લોકોને અત્યારે મને ફોર્મ ભરાઈને મારી ટિકિટ કાપી નાખી. લોકોને શું કહેવા માંગો? લોકોને એક જ કહેવા માંગુ કે આમાં વિકાસ થાય ગામનું, એ જ આપણે કરવાનું છે. હું પહેલાં કોંગ્રેસમાં હતો,
હવે ભાજપમાં જોઈન થવું અને વિકાસના કામોમાં મદદ માટે અને પક્ષ જે જવાબદારી દેશે એવું નિભાવીશ એને. અને રાધનપુરના લોકોને શું સંદેશો આપવા માંગો? રાધનપુર લોકોને એ સંદેશો મારો છે કે દેખો આપણા રોડ, આપણા રસ્તા જુઓ, આપણી ગટરો જુઓ, એમને એમ છે તો કંઈક સારું થાય એના માટે આપણે બીજેપીને સપોર્ટ કરો. અમે આજે ખૂબ ખુશી કે મુસ્લિમ સમાજ અમારો મોડે સમજ્યો ખરો કોઈ ખરેખર વિકાસ ક્યાં છે અને આજે વિકાસમાં બધા જોડાણો હવે રાધનપુરનો વિકાસ થશે, મુસ્લિમ વિસ્તારના કામો થશે અને અમને વિશ્વાસ છે કે આપણા આ નેતાગીરીના અંડરમાં આપણો કામો રાધનપુરનો વિકાસ, ગટર, પાણી, રોડ, રસ્તા બધું જ થશે એ તો અમને પૂરેપૂરો વિશ્વાસ છે. અને આજે મુસ્લિમ સમાજ એનો દેખાઈ રહ્યો આપણને આજે ઓલા પ્રોગ્રામો બધા જોડાણા અને જોડાઈ રહ્યા એટલે આ વખતે આપણે પૂરેપૂરી નગરપાલિકામાં બહુમતીથી સીટો આવશે એમાં કોઈ આપણને ચિંતા નથી એમ હવે. કે ના મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે, નહીં તો આખી જિંદગી બસ યાચના કરવી પડે. એમને એમ બદનામ પણ થઈ ના શકો, કારણ કે એના માટે પણ તમારે નામ ના કરવી પડે. કારણ કે કોંગ્રેસ આ લોકોને કેવા હાચવ્યા છે ને એનું આ પરિણામ તમે જુઓ છો. આજે 4, 5 અને 6 વોર્ડ તમને હું એવું કહીશ કે આ અમારો જે વિસ્તાર છે મીરા દરવાજા, એને મિની પાકિસ્તાન આવું કહેવામાં આવતું હતું. પણ આજ અમે એ બતાવ્યું છે કે મુસ્લિમો તે દિલથી નાગોરી સમાજ હોય, ઘાંચી સમાજ હોય, વોરા સમાજ હોય, બલોચ સમાજ હોય, આ બધા જ અહીં કને બધાની હાજરી છે અને બધા જ આજે એમને સ્વેચ્છાએ એમને સમજાણું છે કે અમારા માનનીય શ્રી ધારાસભ્ય લવિંગજીભાઈ ઠાકોર એમનો અત્યારે હાલ જે વહીવટ ચાલી રહ્યો છે, અહીં ગુજરાત સરકારનો વહીવટ છે, કેન્દ્રમાં પણ બીજેપીની સરકાર ચાલે છે, તો અમારે ક્યાં સુધી વિકાસથી વંચિત રહેવું. અને હું તો કોંગ્રેસ વાળાને વિનંતી કરું છું, આપણે એમને ફરજ નથી પાડતા, વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરી અને હવે તમે જે મુસ્લિમોનું લોહી જે પીધું છે હવે 5-10 વર્ષ માટે મહેરબાની કરી અને તમે આ લોકોને વિકાસથી વંચિત ન થઈ જાય એના માટે થઈને મોટું મન કરી અને તમે ત્યાં વિરોધ પક્ષમાં બેસજો, એમાં અમે તમને છૂટ આલીએ છીએ. ક્યાંક વહીવટ ખોટો થાય ને એ ટાઈમે તમે આવી અને એવું કહેજો કે ભાઈ આ તમારો ખોટો વહીવટ છે એમ, પણ મહેરબાની કરી અને હવે મુસ્લિમોનું શોષણ કરવાનું બંધ કરો. હું તમને અહીંથી આ બધા જ મુસ્લિમો વતીથી એક વિનંતી કરું છું. પાટણથી ભરત સથવારાની રિપોર્ટ.